નમસ્કાર દર્શક મિત્રો, પહેલાં તો બધા મિત્રોને મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. આજે આપણે વાત કરવાની છે લાલા ફિલ્મની કે લાલા ફિલ્મની કમાણી રિયલ આજ સુધીની કેટલી થઈ. ગઈકાલના રવિવારના ડેટા તો મિત્રો આપણી સામે આવ્યા હતા કે આ ફિલ્મની રવિવારની કમાણી આટલી થઈ છે. પણ મિત્રો આજે સોમવાર છે અને આજે સોમવારના દિવસે લાલો ફિલ્મની આજ સુધીની કમાણી કેટલી થઈ ને મિત્રો આપણે વિડીયોમાં સાચી હકીકત જણાવીશું કે લાલો ફિલ્મની આજ સુધીની કમાણી કેટલી થઈ. ઘણા યુટ્યુબર લોકો મિત્રો એવું કહી રહ્યા છે કે લાલો ફિલ્મની કમાણી 100 કરોડને ઉપર થઈ છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે 90 કરોડ અંદર થઈ છે. તો મિત્રો સત્ય હકીકત શું છે? તો જે પ્રોડ્યુસર, જે ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર અને જે હિરોઈન અને તેમની જે ટીમ છે, પૂરી ટીમના લોકોએ સેલિબ્રેશન કરી રહ્યા છે 100 કરોડનું. એ આપણા રવિવારને એમના ઘણા બધા પોસ્ટ અને રીલો અને સ્ટોરીઓ આપણે જોવા મળતી કે તે લોકો સેલિબ્રેશન કરી રહ્યા છે 100 કરોડનું. તો મિત્રો શું સત્ય છે કે જૂઠું છે? તો મિત્રો આપણે રિયલમાં જે છે એ તમને હકીકત આ વિડીયોમાં તમને જણાવીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ બિના રહેજો મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો. મારી ચેનલ પર નવા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવવાના વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે. અને આ વિડીયોમાં મિત્રો મારે તમને અગત્યનો એક સંદેશ આપવો છે. તો સંદેશ મારો એ છે મિત્રો કે અમુક લોકો મિત્રો મને ખોટી રીતે કોમેન્ટ વિડીયોમાં લખી રહ્યા છે અને ના શબ્દ વાપરી રહ્યા છે મિત્રો. તો મારે એમને ખાસ કહેવું છે કે તમે થંબનેલના કારણે મિત્રો જે તે લોકો કોમેન્ટો મારી રહ્યા છે એ મિત્રો તમે કોમેન્ટ ન મારો. તમે પહેલાં વિડીયો પૂરો જુઓ અને ત્યારબાદ મિત્રો કોમેન્ટ મારો, કારણ કે મારા વિડીયોમાં હું મિત્રો કોઈ ફિલ્મ વિશે ખરાબ બોલ્યો નથી. લાલો ફિલ્મ હોય કે વિક્રમ ઠાકોરની કોઈ પણ ફિલ્મ હોય કે કોઈ પણ મિત્રો બીજા હીરાની ફિલ્મ હોય, આપણે કોઈ મતલબ નથી આપણી ફિલ્મ સાથેનો. મિત્રો આપણે જે વિડીયોમાં જે કહીએ છીએ મિત્રો એ સત્ય રિયલ કહીએ છીએ. એટલે મિત્રો મારા તમે પહેલો ખાસ વિનંતી છે કે તમે વિડીયો પૂરો જુઓ અને ત્યારબાદ મિત્રો કોમેન્ટ મારો, કારણ કે અમુક લોકો મિત્રો વિડીયો પૂરો જોતા નથી, ખોટી કોમેન્ટો મારી રહ્યા છે ને એમના માટે આ સંદેશ છે મિત્રો. અને મિત્રો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કોમેન્ટ દ્વારા કે તું ભાઈ વિક્રમ ઠાકોરનું ઘણું બધું ખેંચે છે, તું વિક્રમ ઠાકોરનો ઘણો બધો આશિક લાગે છે. તો મિત્રો મારે કે વિક્રમ ઠાકોરને મિત્રો કોઈ સંબંધ નથી. મિત્રો હું એક ઠાકોર સમાજનો છું અને મિત્રો ફિલ્મ કોઈ પણ સમાજના હીરાની હોય મિત્રો, મારે આમાં મિત્રો હું કોઈ જાતિવાદ કરતો નથી. મિત્રો મેં ખાલી એક જે વિક્રમ ઠાકોરના ફિલ્મ અને જે આપણે લાલો ફિલ્મ આની બસ સરખામણી કરી હતી મિત્રો. બીજું મેં વિડીયોમાં કોઈ ખરાબ બોલેલો નથી અને બંને ફિલ્મોને મિત્રો મેં સારી કહેલી છે. તો મિત્રો અમુક લોકો જે કોમેન્ટ મારે એમના માટે છે કે તમે મિત્રો વિડીયો પૂરો જુઓ અને ત્યારબાદ મિત્રો કોમેન્ટ મારો. અને ઘણા મિત્રો લોકો એવું કહી રહ્યા છે કે તું ભાઈ લાલા ફિલ્મ ખોટું કેમ બોલ્યો? ભાઈ લાલા ફિલ્મ વિશે ખોટું બોલ્યો જ નથી. જે તમે મિત્રો પહેલાં વિડીયો પૂરો જુઓ. આજ સુધી મારા જેટલા પણ વિડીયો છે ને થંબનેલ કદાચ એવી ટાઈપના હશે, પણ મેં મારા જેટલા પણ વિડીયો મિત્રો અંદર નાખેલા છે લાલા ફિલ્મ વિશેના મિત્રો, લાલા ફિલ્મ વિશે મેં કોઈ પણ ખરાબ શબ્દ નથી બોલ્યો. અને તે ઘણા યુટ્યુબર લોકો કહી રહ્યા છે કે લાલો ફિલ્મ આવી છે તેવી છે. એ મિત્રો એમના થંબનેલ તમે જોયા છે, થંબનેલમાં એ ભડકાઉ લખે જ છે. હું પણ લખું જ છું મિત્રો. તમે વિડીયો પૂરો જોવા રાખો, એ લોકોના પણ તમે વિડીયો પૂરો જુઓ. એ લોકો પણ ખોટો શબ્દ નથી વાપરતા વિડીયોમાં, કારણ કે થંબનેલ તો દરેક મિત્રો યુટ્યુબર લોકો મારી શકે છે થંબનેલ, કારણ કે થંબનેલના કારણે તો મિત્રો વિડીયો ચાલતા હોય છે. તો મિત્રો હવે આપણે વાત કરીશું કે લાલા ફિલ્મની આજ સુધીની કમાણી કેટલી થઈ. તો મિત્રો તમે જોઈ શકો છો બોક્સ ઓફિસ પર ફિલ્મ લાલોની લાલા યથાવત ગ્રોસ છે 97 કરોડ આસપાસ. 97 કરોડ ઉપર મિત્રો આ જે આપણે ઇન્ડિયાની જે મિત્રો જેટલી ઇન્ડસ્ટ્રી છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સિનેમા એમાં મિત્રો રિલીઝ થઈ ફિલ્મ, અને એમાં 97 કરોડ ઉપર મિત્રો જે ભારતનું અત્યારે કલેક્શન થઈ ચૂક્યું છે. અને રવિવારનો 2.5 કરોડ ઉપરનો આપણે ગઈકાલ રવિવારનો 2.5 કરોડ ઉપરનું કલેક્શન થયું હતું. અને ટોટલ 52 દિવસ થયા છે આ ફિલ્મને. અને ટોટલ અત્યારે બતાવી રહ્યું છે કે 84.25 કરોડ જે ભારતની અંદર જે રિલીઝ થઈ એમાં ભારતની અંદર જે કમાણી ફિલ્મે કરી છે 85 કરોડ આસપાસ કમાણી કરી છે ફિલ્મે. અને આપણે વિદેશની વાત કરીએ તો વિદેશમાં વર્લ્ડ વાઇડ 102 કરોડ બતાવી રહ્યું છે. વર્લ્ડ વાઇડ 102 કરોડ એટલે ટોટલ મિત્રો અમે જોવા જઈએ તો 97 કરોડ ને 5 કરોડ બીજા, એટલે 6 થી 7 કરોડ જેવું આજ સોમવાર સુધી 7 કરોડ જેવું મિત્રો વિદેશમાં જે બીજા દેશમાં પણ મિત્રો એમ કહેવાય કે ફિલ્મ કમાણી કરી ચૂકી છે આજ સુધીની. એટલે મિત્રો આમ જોવા જઈએ તો ટોટલ આંકડો આપણે મારીએ તો 108 કરોડ જેવો આંકડો આજ સુધી સોમવાર સુધીનો થયો છે મિત્રો. 108 કરોડ આસપાસ આ ફિલ્મ આજ સુધીની કમાણી કરી ચૂકી છે ભારત અને બીજા દેશમાં. તો આ ફિલ્મ બહુ ચાલી રહી છે મિત્રો. અને આજે એક મિત્રો પોસ્ટ આવી છે સામે, એ પોસ્ટ પર તમે જોઈ શકો છો જે ગુજ બોક્સ ઇન એ તરફથી મિત્રો આપવામાં આવી છે પોસ્ટ આજે મૂકી છે. અને એ લોકો પોસ્ટમાં એવું લખી રહ્યા છે કે ગુજરાતી ભાષામાં ઐતિહાસિક સફળતા મળ્યા બાદ આ ફિલ્મ લાલો ટૂંક સમયમાં એમ કે હિન્દી ભાષામાં રિલીઝ થશે. સેલિબ્રેશન 100 કરોડ ઉપર થઈ ચૂક્યું છે, એટલા માટે કરીને આ ફિલ્મ છે મિત્રો હિન્દી ભાષામાં હવે બીજા રાજ્યોમાં અથવા બીજા દેશમાં પણ આ ડબિંગ જોવા મળશે. તો આપણા માટે મિત્રો ગર્વની વાત કહેવાય કે લાલો ફિલ્મ બહુ સફળતા મળ્યા બાદ હિન્દી ભાષામાં પણ રિલીઝ થશે. તો આપણા
ગુજરાતી સિનેમા માટે એક મિત્રો નવી તક છે. નવા ક્રિએટરો જે સિનેમા ઘરોમાં હવે મિત્રો જોવા મળશે આપણને, અને નવા હીરો પણ અલગ અલગ જોવા મળશે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. અને એમ કહેવાય કે જોવા જઈએ તો મિત્રો ફિલ્મ ઇન્ડસ્ટ્રી આપણે હવે થોડીક વેગ પકડતી એવું લાગે છે ગુજરાતી, તો આપણા માટે ગર્વની વાત કહેવાય. અને આ લાલો જે 100 કરોડ ઉપરનું હાલ કમાણી કરી ચૂકી છે ફિલ્મ, તો આપણા માટે ખૂબ સારું કહેવાય. તો મિત્રો હું પણ આ વિડીયોમાં ખોટું નથી બોલ્યો, પહેલાં વિડીયોમાં પણ આપણે ખોટું નહોતા બોલ્યા, પણ અમુક લોકો કોમેન્ટ મારે એટલા માટે કરીને આજે પણ વિડીયો બનાવે છે મિત્રો. તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ આભાર. જય માતાજી. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આ વિડીયો આપણી ચેનલ પર તમને મળતા રહેશે. જય માતાજી. लक्ष्मी बैंक मुख्य कचेरी 3 लोग लालो समस्त टीम कृष्ण सदा सहाय दे 100 करोड़ रुपया पूरा भारतनी અને વિશ્વની સમસ્ત જનતા તરફથી ત્રણેય લોકના સ્વામી શ્રી કૃષ્ણ ની સાઈન છે એમાં જે આપવામાં આવ્યો છે લાલોની સમસ્ત ટીમને. હવે 500 કરોડનું એમ, અને પછી 1000 કરોડનું.